નસવાડી તાલુકામાં રવિવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે નસવાડીમાં રવિવારે બજારમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હતા। 2 દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જેને લઈને ખેડૂતોને વરસાદની આશા બંધાઈ હતી। જ્યારે રવિવારના રોજ બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી, જ્યારે વીજળીના કડાકા ભડાકાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું। પ્રથમ વરસાદમાં રવિવારે બજારમાં આવેલા વેપારીઓ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા। ચોમાસાનો પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે, જ્યારે આ વરસાદથી ખેડૂતો ખાતર, બિયારણ અને ખેતીની અન્ય સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં આવ્યા હતા। બજારમાં પણ ખેતીના ઓજારોની ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી। નસવાડી તાલુકામાં વરસાદ પડતા ગરમીમાં રાહત મળી છે, જ્યારે પ્રથમ વરસાદમાં નસવાડી ટાઉનમાં વીજ પુરવઠો ડૂલ થયો હતો, તો પ્રી મોન્સૂનની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી હોવાના દાવા પોકળ સાબિત થયા હતા। હજુ પહેલા જ વરસાદમાં વીજ પુરવઠો ડૂલ થતાં લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે આક્રોશ જોવા મળ્યો હતો।